નવું વર્ષ એ નવી શરૂઆતના સંકેતો લઈ અને આવે છે અને જ્યારે લગ્નના પવિત્ર બંધનની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ વર્ષમાં તેમના માટે ક્યારે બનશે લગ્નના યોગ. તો આજે વિગતવાર આપણે જણાવીશું કે તમારા માટે લગ્નના યોગ આ વર્ષમાં કયા કયા મહિને અને કઈ કઈ તારીખોમાં સંભવ છે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. આ વિડીયોમાં ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વર્ષ 2026નું આ વર્ષ ઘણી રાશિઓ માટે શુભ લગ્નની સંભાવનાઓ લઈ અને આવી ચૂક્યું છે. જેમની કુંડળી પહેલેથી જ લગ્નમાં વિલંબ કરી રહી છે તેમના માટે આ વર્ષ નવી આશાઓ અને નવા સંબંધો લઈ અને આવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે કેટલાક ગ્રહોની ગતિવિધિઓ અને સ્થિતિ ઘણા લોકોના જીવનમાં લગ્ન બંધનને મજબૂત બનાવી રહી છે. તો આવું હવે વિગતે જાણીએ તમારા માટે ક્યારે બનશે લગ્નના યોગ. શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ એટલે કે મેષ રાશિના જાતકોથી. આવું મેષ રાશિના જાતકો જાણીએ તમારા લગ્ન યોગ ક્યારે બનશે આ વર્ષમાં. મેષ રાશિના જાતકો જે લગ્ન યોગ્ય ઉંમરે પહોંચી ગયા છે અને જીવન સાથીની શોધી રહ્યા છે તેમના માટે લગ્ન યોગ વર્ષ 2026માં સૂચવે છે કે આ વર્ષ તેમના માટે અનુકૂળ રહેશે. વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી 7મા ભાવ પર ગુરુનો પ્રભાવ લગ્ન ગોઠવણમાં મદદરૂપ સાબિત થશે. જો કે 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુ તમને લગ્ન સંબંધિત બાબતોમાં અનુકૂળ કે પ્રતિકૂળ પરિણામો આપશે નહીં. જો કે વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી અને પછી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ગુરુનું ગોચર તમને લગ્ન કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરશે. આ સમયગાળો વૈવાહિક જીવનમાં પણ અનુકૂળ પરિણામો આપશે. તમે નાના નાના મુદ્દાઓ પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલી શકશો. આમ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમારું લગ્ન જીવન સુખી અને સમૃદ્ધ રહેશે. એકંદરે વર્ષ 2026 લગ્ન સંબંધિત બાબતોમાં અપરિણિત મેષ રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તેવી જ રીતે આ વર્ષ લગ્ન જીવન માટે પણ સારું રહેશે. વર્ષના મોટા ભાગના સમય માટે ગુરુ સ્વામીના શુભ ગોચરને કારણે તમે લગ્ન જીવનનો આનંદ આ વર્ષમાં માણી શકો છો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જે લગ્ન કરવા માંગે છે અથવા લગ્ન યોગ્ય બની ચૂક્યા છે અથવા પહેલેથી જ લગ્ન માટે યોગ્ય છે તેમના માટે નવું વર્ષ 2026 એ સકારાત્મક પરિણામો લાવશે. જો તમે લગ્ન માટે યોગ્ય છો તો 2026માં તમને લગ્ન બંધન પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ગુરુ વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી તમારા બીજા ભાવમાં રહેશે. પરિણામે તમારા પરિવારમાં વધારો થશે. આ સૂચવે છે કે લગ્ન પછી એક નવા સભ્યનું આગમન થશે અથવા તમને એક નવું કુટુંબ મળી શકે છે. 2 જૂનથી 31 ઓક્ટોબર 2026 સુધીનો સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે કારણ કે આ સમયગાળા દરમિયાન ગુરુ તમારા 7મા ભાવમાં દ્રષ્ટિ કરશે. આવી સ્થિતિમાં ગુરુ લગ્નમાં મદદરૂપ થશે પરંતુ 31 ઓક્ટોબર પછી તેની સ્થિતિ તમારા માટે ઓછી અનુકૂળ રહેવાની શક્યતા છે. વર્ષ 2026ની શરૂઆતથી 31 ઓક્ટોબર સુધીનો સમયગાળો તમારા લગ્ન જીવન માટે ખૂબ જ સારો રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો લગ્ન યોગ વર્ષ 2026 અનુસાર વર્ષ 2026નું આ વર્ષ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાની આગાહી છે. જેઓ લગ્નમાં રસ ધરાવે છે અને છેલ્લા કેટલાક સમયથી આવું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, વર્ષની શરૂઆતથી 2 જૂન સુધી ગુરુ તમારા પ્રથમ ભાવમાં રહેશે અને 7મા ભાવમાં દ્રષ્ટિ કરશે. આ લગ્ન માટે સારી સ્થિતિ માનવામાં આવે છે. વધુમાં ગુરુ તમારા 7મા ભાવના સ્વામી હોવાથી 7મા ભાવ પર દ્રષ્ટિ કરશે જે પણ અત્યંત શુભ અને શ્રેષ્ઠ છે. 7મા ભાવના સ્વામી પ્રથમ ભાવમાં રહેશે અને 5મા ભાવમાં દ્રષ્ટિ કરશે જેનાથી લગ્નની સંભાવનાઓ મજબૂત બનશે. પ્રેમ લગ્ન ઈચ્છતા લોકો પણ સકારાત્મક પરિણામોનો અનુભવ કરશે. તેથી
વર્ષની શરૂઆતથી 2 ઓક્ટોબર સુધીનો સમયગાળો લગ્ન અને પ્રેમ લગ્ન બંને માટે અનુકૂળ રહેશે. 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુ બીજા ભાવમાં ઉચ્ચ રહેશે, જે ગોઠવાયેલા લગ્ન સંબંધિત બાબતોમાં ખૂબ જ સારા પરિણામો તમને આપી શકે છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2026માં આ દિવસોમાં આ મહિનાઓમાં તમારા માટે બની શકે છે લગ્નના પ્રબળ યોગ. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.